બનાસકાંઠા જિલ્લાના નવા રચાયેલ તાલુકા હળાદ ખાતે આવેલી સનાલી આશ્રમ શાળામાં આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના નવા રચાયેલ તાલુકા હળાદ ખાતે આવેલી સનાલી આશ્રમ શાળામાં આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર પી.આર. ગરાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે ટ્રસ્ટની ટીમના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન આદિવાસી સમાજને સાચી દિશામાં આગળ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજના યુવાઓ વધુમાં વધુ શિક્ષણ મેળવી સશક્ત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સાથે સરકાર દ્વારા જાહેર નોકરીઓમાં આદિવાસી સમાજને મળતી ઓછી તક અને ટકાવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ મુદ્દે સમાજના હકો માટે એકતા સાથે અવાજ ઉઠાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે આદિવાસી સમાજના હિત માટે તેઓ હંમેશા તૈયાર છે અને સમાજ સાથે સતત જોડાયેલા રહેશે। સમાજના વિકાસ માટે સંયુક્ત પ્રયત્નો જરૂરી હોવાનું પણ જણાવ્યું। અંતમાં સૌએ સાથે મળી નાસ્તો કરી બેઠક પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। પ્રદીપભાઈ ગરાસિયા, ગુજરાત પ્રમુખ, અને એમની સાથે વાત કરી। આજે આદિવાસી સમાજ ટ્રસ્ટની જે એક મિટિંગ થઈ, બેઠક થઈ, તે આપણા લોકો માટે, આપણા સમાજ માટે, આપણા લોકોને કયો સંદેશ, એક શું સંદેશ આપવા માગે છે, સાહેબ સાથે વાત કરીએ। આજે ખાસ કરીને આપણી જે યુવા પેઢી છે એ બેરોજગાર પેઢી છે અને ખૂબ જ આજે વિટંબણાઓ મુશ્કેલીમાં છે। આજે એમને કોઈ રસ્તો મળતો નથી અને જે નોકરીઓની તકો છે ધીરે ધીરે ઓછી થઈ રહી છે। ખાસ કરીને ખાનગીકરણ, કરાર આધારિત નોકરી અને જે આર્થિક અનામતમાં રોસ્ટરનો પોઈન્ટ જે આગળ મૂક્યો છે તેના લીધે અને છેલ્લે 40% કટઓફના લીધે આપણી નોકરીઓની તકો ઘણી બધી ઓછી થઈ રહી છે। એટલે એના માટે સંગઠિત થઈને એના માટે લડવાની જરૂર છે। તો આ તબક્કે જો આખા ગુજરાત રાજ્યના આદિવાસીઓ અને યુવાઓ એક થશે તો આ પ્રશ્નનો ઉકેલ જલ્દી આવી જશે, મને લાગી રહ્યું છે। સરજી, આપણા લોકોને માર્ગદર્શનની વધુ જરૂર છે। તૈયાર છો? અમે હંમેશા તૈયાર છે। આખા ગુજરાતની અંદર વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને દરેક જગ્યાએ આપણા પોતાના સમાજ ભવનો બન્યા, ત્યાં આગળ કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે। શિક્ષણથી માંડીને નોકરીના તમામ કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા અને આપણા સમાજના લોકો ફ્રી ઓફ ચાર્જ આપી રહ્યા છે સેવાઓ। અહીંયા પણ અંગારી સાહેબ અને કિંજલભાઈ અને અહીંયા સમગ્ર ટીમ છે કે જે આપણા સમાજ માટે કાર્યરત કરી રહી છે। એટલે જ્યારે પણ કંઈ જરૂર પડશે તો અમે અહીંયા આગળ મદદ કરવા માટે તૈયાર છે। કોઈ પણ વસ્તુ નવી ચાલુ કરવી હોય બધી તમામ પ્રકારનું માર્ગદર્શન અને સહાય અમે કરીશું। ઓકે, થેન્ક યુ સર। તમે સમય આપી બદલ એસડી ન્યૂઝ તરફથી તમારો આભાર અને થેન્ક યુ સર।